યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. આજે આપણે સરકારી લેખન પદ્ધતિમાં MCQ 30 MCQ જોઈશું, જે 6 નંબરનું MCQ સિરીઝ છે. જેટલા પણ વિદ્યાર્થીઓ આ લેક્ચર સુધી પહોંચી ગયા છો એ તમને બધાને કહી દઉં કે તમે ઓડિટ ક્લર્કની તૈયારી કરો છો કે SMC ક્લર્કની તૈયારી કરો છો કે અન્ય એક્ઝામની તૈયારી કરો છો, જ્યાં પણ સરકારી લેખન પદ્ધતિ હોય તો આ લેક્ચર તમારા માટે છે. 30 MCQ જે આપવામાં આવેલા છે એ 30 MCQ તમે સમજો. ખાલી હું વાંચું છું, તમે ઓપ્શન જુઓ અને ડિસ્ક્રિપ્શનમાં ABCD કરીને અમારા આન્સર આપવાની પહેલાં તમે ABCD આન્સર આપી દો. તો એમાંથી તમે જે તૈયારી કરી છે એ એક બેનિફિટ મળશે તમને કે નહીં, મેં જે ઓબ્ઝર્વેશન આન્સર કર્યું છે એ રાઈટ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો શરૂ કરીએ 30 MCQ. ઓકે, અને જેટલા લોકોએ હજી 150 MCQ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એ લિંક મળી જશે ચેનલની. એ બીજી ચેનલમાં મુકાઈ ગયું છે, તમારે એ જોઈ લેજો. ઓકે, ચાલો શરૂ કરીએ. સરકારી ઠરાવ અન્વયે નીમવામાં આવેલી ઉચ્ચ અધિકારી સમિતિનું શું કરવામાં આવે છે? તો જે નીમવામાં આવેલી છે ઉચ્ચ અધિકારી કમિટી, એને ફરીથી એને રચના કરવામાં આવે છે. કેમ પણ ફરીથી રચના કરવામાં આવે છે? કેમ કે એક વખત જે કમિટી કે સમિતિ બની ગઈ અને એનું કામકાજ ખૂબ જ સરસ છે, તો એને ફરીથી પુનઃરચના કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ. જમીનનો ઉપયોગ કયા હેતુ માટે કરવો? જમીનનો ઉપયોગ કયા હેતુ માટે જ કરવાનું રહેશે? તો જમીનનો ઉપયોગ કયા હેતુ માટે કરવું જરૂરી છે? તો જો જે હેતુ માટે જમીન આપવામાં આવી હોય, સિમ્પલ છે, તમે જમીનનો એક ઉપયોગ કરવાનો છે. સરકારી લેખન પદ્ધતિની વાત થાય છે, બરાબર? લખાણ પદ્ધતિ છે ગુજરાત સરકાર દ્વારા જે સિસ્ટમ છે લેખન પદ્ધતિ એનું. હવે તમે સમજો, એક્ઝામ્પલ આપી દઉં કે માર્કેટ બનાવવાનું છે અને પ્રાઇવેટ સંસ્થાને એ માર્કેટ બનાવવા માટે જમીન આપી છે, તો ત્યાં તળાવ નહીં ખોદાશે, ત્યાં માર્કેટ બનશે. તો જે હેતુ માટે જમીન આપવામાં આવી છે એ હેતુ માટે જ તમે કામ કરી શકશો. આ સરકારી લખાણમાં અને બધા પદ્ધતિમાં સિસ્ટમ હોય છે. નેક્સ્ટ. બાંધકામ શરૂ કરતા પહેલાં કોની મંજૂરી મેળવવી જરૂરી છે? તો ભાઈ સાહેબ, કોઈ પણ વસ્તુની બાંધકામ મેળવવી હોય તો નિયમ અનુસાર એની મંજૂરી કલેક્ટરની લેવાની હોય છે. હવે બધા જ વ્યક્તિઓ કલેક્ટરની મંજૂરી લે છે? નહીં. એ ઇનડાયરેક્ટલી કલેક્ટરની મંજૂરી હોય છે, પણ જે તે વિભાગ હોય છે એનું, એ વિભાગમાં જઈને તમારે મંજૂરી લેવાની હોય છે એની. બટ નામ કોનું હોય છે? દેશમાં જેટલા પણ કાયદા, કાનૂન, બિલ પાસ થાય છે તો એમાં મોદી સરકારનું નામ નથી આવતું. મોદી સરકારે બિલને પાસ નથી, મોદી સરકાર એને પાસ કરવા માટે કોશિશ કરાવે છે. પાસ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. સેમ વસ્તુ આ છે. નેક્સ્ટ. લોન કેટલા સરખા હપ્તામાં પરત ભરપાઈ કરવાની રહેશે? કોઈ પણ લોન લે છે કોઈ પણ વ્યક્તિ, જે સરકારી લેખન પદ્ધતિ મુજબની વાત કરીએ તો લોન કેટલા સરખા હપ્તામાં તમારે ભરપાઈ કરવાની રહેશે? તો એ આવે છે 15 હપ્તા. એ 15 હપ્તાઓમાં ડિવાઈડ કરવામાં આવશે ને 15 હપ્તામાં જ તમારે લોન ભરવાનું રહેશે. નેક્સ્ટ. સરકારી પડતર જમીન કયા વાવેતર માટે આપવાની બાબત છે? ફરીથી વાંચું. સરકારી પડતર જમીન કયા વાવેતર માટે આપવાની બાબત છે? કયા પડતર માટે? તો હવે સમજી લો કે સરકારી પડતર જમીન છે, પડેલી જમીન છે. તો જનરલી કેવું છે, લખાણ આ ગુજરાત સરકારની આખા ગુજરાત માટેની વાત થાય છે. તો એમાં જો ઘઉં કે ચોખા નહીં, કપાસ અને મગફળી નહીં, શેરડી અને તમાકુ નથી આવતી, નારિયેળ અને સોપારીના તમે ઝાડ જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે નારિયેળ અને સોપારીને કેમ કહેવા માંગે છે. જો તમે સરકારી લેખન પદ્ધતિનું ચેપ્ટર વાઇઝ વાંચેલું હશે તો તમને આના વિશે વધારે ખ્યાલ આવશે.
ઘણા બધા વિદ્યાર્થી બોલે કે સર તમે આ બધા ક્વેશ્ચનોની ડિટેલ્સમાં કેમ નથી બતાવતા? પણ મિત્રો, તમે ઓલરેડી વાંચી લીધું છે, ભણી લીધું છે અને હવે MCQ સોલ્વ કરવાના છે. પણ જેમણે વાંચ્યું જ નથી, ભણ્યા જ નથી અને હવે MCQ ઉપરથી વિચારે છે કે એને થિયરિકલ આખું નોલેજ આપવામાં આવે, તો હવે એ થિયરિકલ નોલેજ માટેનો સમય નથી. કેમ કે એક એક સવાલ ઉપરથી તમે જો લેક્ચર આપવા જઈશું એનો ડિટેલ બતાવવા તો 10-10, 15-15 મિનિટ એકમાં જશે. બરાબર છે? તો એના માટે પહેલેથી થિયરી જે લોકોએ વાંચી લીધી છે, જે લોકોએ ભણી લીધું છે, તો હવે ફક્ત એ MCQ જ કરવા માટે છે અને એમના માટે જ અમે MCQ બનાવીએ છીએ. કોઈ ખોટું નહીં માનતા, પણ અમે એટલું ડિટેલ્સ બતાવવા માંગીએ કે જેનાથી તમે આરામથી કમ્પ્લીટ કરી શકો. ઓકે, ચાલો. 156. જમીન આપતા પહેલાં કયું પ્રમાણપત્ર આપવાનું રહેશે? જમીન આપતા પહેલાં કયું પ્રમાણપત્ર આપવાનું? તો ખેતી માટેનું ખાસ ખેતી નિયમ મુજબ વાવેતર માટે જમીન અનુકૂળ હોવાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, તો જ તમને એ આગળ વધે છે. બાદના ધ્યાન નથી વધતું. ઓકે, નેક્સ્ટ છે જમીન આપવાના અગ્રતા ક્રમમાં પ્રથમ કોને સ્થાન આપવામાં આવે છે? કોને આપવામાં આવે છે? ભાઈ સિમ્પલ છે, જેની જમીન અડીને આવેલી હોય તેવા જમીન માલિકોને. હવે સિમ્પલ છે, મારી જમીન એક જગ્યાએ છે અને બાજુમાં જ બીજી એક જગ્યા છે, તો ફર્સ્ટ પ્રાયોરિટી મને આપવામાં આવશે, પ્રેફરન્સ. હું જો ના પાડીશ તો પછી અધર્સને ચાન્સ મળશે. આવું ઓપ્શન હોય છે એટલા માટે. નેક્સ્ટ, કલેક્ટરને સંતોષ થાય તે રીતે કેટલા વર્ષોમાં વાવેતર કરવાનું રહેશે? કલેક્ટરને સંતોષ થાય તે રીતે કેટલા વર્ષમાં વાવેતર કરવાનું રહેશે? તો કેટલા વર્ષમાં કરવાનું રહેશે? 5 વર્ષમાં. હવે પડતર જમીન પડી છે, કદી એમાં વાવેતર થયું નથી, તો શાયદ નહીં પણ થાય, તો તમારે એ સંતોષકારક રીતના થઈ શકે એવું 5 વર્ષનું લખાણ સાથેનો એક ક્રાઇટેરિયા હોય છે. ઓકે, તો 5 years. કોઈ પણ શરતનો ભંગ થવાથી શું થઈ શકે છે? ભાઈ સિમ્પલ છે, જે તમે કન્ડિશનથી જમીન લીધી છે અને એ કન્ડિશન પ્રમાણે જો કામ ન થાય તો યાદ રાખજો, એ રિટર્ન તમારી પાસે લઈ લેવામાં આવશે. એટલે જમીન કે પટ્ટો પાછો ખેંચી લેવામાં આવશે. ખાસ યાદ રાખજો. સરકારી લેખન પદ્ધતિ એટલે બધા જ વિભાગનું જનરલ ભણવામાં આવે છે. બરાબર? બધા જ વિભાગનું. જમીન એ શહેરમાં હોય કે ગામડામાં હોય, લખાણ બધા માટે સરખું છે. તમે મહાનગરપાલિકા વિશે વિચારો તો મહાનગરપાલિકા અને ગ્રામીણ લેવલ પર વિચારો તો ગ્રામીણ. સરકારી ખાતામાં લેખન પદ્ધતિનું ફિક્સ છે. ઓકે, નેક્સ્ટ, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે તબીબી સારવારના નિયમો કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે? કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે? તો સિમ્પલ છે, તમારી સામે જ છે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કે મંત્રાલય તમે કહી શકો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા. સિમ્પલ. નેક્સ્ટ, અપવાદરૂપ કેસમાં યોગ્ય સારવાર રાજ્ય બહાર ક્યાં સુધી મેળવી શકાશે? તો ક્યાં સુધી મેળવી શકાય? એના માટે નિયમ છે, રાજ્ય બહાર પરંતુ ભારતની અંદર. તમે પોતાના રાજ્યથી સારવાર માટે બીજી જગ્યાએ જઈ શકો છો. સરકારી તમને યોજનાનો લાભ લેવો છે અને તમે જઈ શકો છો, તો ગુજરાતની બહાર પણ ભારતમાં જ તમે વિદેશમાં જશો તો એનું તમે ગવર્મેન્ટ સર્વન્ટ હશો તો એનો લાભ નહીં મળશે, કેમ કે આ સરકારી લેખન પદ્ધતિ ગવર્મેન્ટના સર્વન્ટ પ્રમાણેની વાત કરે છે. ઓકે, તો રાજ્ય બહાર પરંતુ ભારતની અંદર કોઈ પણ રાજ્ય. નેક્સ્ટ, બ્લડ કેન્સર માટે માન્ય હોસ્પિટલોમાંથી કઈ હોસ્પિટલ મદ્રાસમાં આવેલી છે? બ્લડ કેન્સર માટે કયા હોસ્પિટલમાંથી કઈ હોસ્પિટલ મદ્રાસમાં આવેલી છે? તો ભાઈ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અડિયાર. કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અડિયાર આવેલી છે. હવે આ કેમ આવું બધું પૂછવામાં આવે છે? કેમ કે લખાણમાં છે, અમુક જગ્યાનું એ લોકો ફિક્સ કરેલા હોય છે પોતાના એમ્પ્લોયને કે તમે આ બીમારી માટે અહીં સુધી જઈ શકો છો.
પીઆઈ હેલ્થ સેન્ટર ક્યાં આવેલું છે? તો પીઆઈ હેલ્થ સેન્ટર રાજકોટમાં આવેલું છે. યાદ રાખજો, ક્યાં છે? રાજકોટમાં. અમુક ક્વેશ્ચન એકદમ નાના છે, તમારે એને ફટાક દઈને આન્સર આપવાનો રહેશે. વિડીયો પુશ કરો અને આ ઓપ્શન છે ડિસ્ક્રિપ્શનમાં લખો, તો જેનાથી તમને એક ખ્યાલ આવશે કે નહીં મેં આન્સર આપેલું હતું ભવિષ્યમાં. ઓકે, અને પછી જ્યારે એક્ઝામ લેવાઈ જાય પછી ચેક કરજો કે મેં આ વિડીયોમાંથી જોયું હતું અને આ આન્સર વિડીયોમાં આપેલું છે. પીઆઈ હેલ્થ કેર સેન્ટરને કયા રોગની સારવાર માટે માન્યતા આપવામાં આવી છે? તો પથરીના રોગ માટે. પથરીના રોગ માટે માન્યતા આપવામાં આવેલી છે. બધા રોગનું હશે જ, પણ સ્પેશિયલાઇઝ પથરી માટે. નેક્સ્ટ, હાલની અદ્યતન ચિકિત્સા પદ્ધતિ અનુસાર દર્દીઓને સારવાર પહેલાં કઈ તપાસ કરાવી સલાહ આપવામાં આવે છે? તો સીટી સ્કેન અથવા એમઆરઆઈ. આજકાલ આ કોમન થઈ ગયું છે કે તમે સીટી સ્કેન અથવા એમઆરઆઈ કરાવી લો તો તમને જે રિયલમાં બીમારી છે કે તમને જે અંદર પ્રોબ્લેમ છે એ દેખાઈ જશે, ઇઝીલી ખબર પડી જાય છે. તો એનાથી એનો ઈલાજ કરવાનો ડૉક્ટરને પણ આસાન રહે છે, મેડિકલ ટીમ, મેડિકલ ઇન્સ્યોરન્સ અને બધી રીતના એ ફૂલ પ્રૂફ થઈ જાય છે, જેનાથી મેડિકલ ઇન્સ્યોરન્સ કે ઇન્સ્યોરન્સ તમે કરાવેલું છે તો એ પણ ક્લેમ કરવામાં સરળતા રહે છે. ઓકે, નેક્સ્ટ, સીટી સ્કેન અને અથવા એમઆરઆઈ ટેસ્ટનો ખર્ચ રીઇમ્બર્સ કરવા માટે કઈ સંસ્થા દરોને ધોરણમાં માનવામાં આવે છે? તો એને માનવામાં આવશે ગુજરાત કેન્સર એન્ડ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. અમદાવાદની વાત થાય છે, એ યાદ રાખજો. નેક્સ્ટ, સીટી સ્કેન અને એમઆરઆઈ ટેસ્ટના ખર્ચની ભરપાઈ કયા નિયમો હેઠળ મંજૂર કરવામાં આવે છે? કયા નિયમો હેઠળ? તો જો આ બધી વસ્તુ છે ને ગુજરાત સરકારના એમ્પ્લોયની વાત થાય છે, સરકારી કર્મચારીઓની વાત થાય છે, તો આવશે ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમ 1988 મુજબ. કેટલું મળવા પાત્ર છે એ પ્રમાણે. હવે તમે જે હોસ્પિટલ અલોટ કરેલું છે, તમે એ હોસ્પિટલ ગયા છો, કોઈ પ્રોબ્લેમ નથી, તમને આ નિયમ પ્રમાણે જે મળવા પાત્ર છે મળી ગયું, ત્યાં ખર્ચો જ એટલો હશે. પણ તમે એવી હોસ્પિટલમાં ગયા છો કે જેનો ખર્ચો ડબલ છે, તો મળવા પાત્ર રકમ જ મળશે. આ નિયમો છે. નેક્સ્ટ, કિડની કેન્સર અને ક્ષયના રોગોની સારવાર માટે મેડિકલ યજમાનનો વિકલ્પ સ્વીકારવાની જાણ કોને કરવી રહે છે? તો ભાઈ તમે જે વિભાગમાં નોકરી કરો છો, વિભાગ કે ખાતા કે કચેરીના હેડને તમારે હેલ્થ વિશે કે ઇન્સ્યોરન્સ વિશે કે એના ક્લેમ વિશે બધી જ માહિતી તમારે એમની પાસેથી લેવી પડશે, માંગવી પડશે, તો જ બેનિફિટ મળશે. નેક્સ્ટ, જાહેરનામું કયા પ્રકારના હુકમોની સત્તા સોંપણી, નિમણૂક, રજા, બદલી વગેરેની જાહેરાત માટે બહાર પાડવામાં આવે છે? તો આ બધી વસ્તુ કેવું છે, કોમન વસ્તુ છે. તો કોમન વસ્તુ શામાં આવશે? સામાન્ય વહીવટી હુકમ. એકદમ નોર્મલ રીતના આનું સામાન્ય વહીવટી હુકમ દ્વારા ડિક્લેર કરતું હોય છે. ઓકે, નેક્સ્ટ છે કે જાહેરનામાનો સંબંધ સામાન્ય રીતે શેની સાથે હોય છે? તો જાહેરનામાનો સંબંધ ડાયરેક્ટ કોની સાથે હોય? તો સરકારી રાજપત્ર ઉપર જે પણ નિયમો આવશે એ મંત્રાલય દ્વારા એક કાગળ હશે જેને આપણે રાજપત્ર કહી શકીએ, કે સરકારશ્રી દ્વારા આ નિયમ બહાર પાડવામાં આવેલો છે જે બધાને લાગુ પડે છે. નેક્સ્ટ જોઈએ, ભારત સરકારના કયા મંત્રાલયે બહાર પાડેલા હુકમોને રાજ્ય કક્ષાએ પુનઃ પ્રસિદ્ધ કરવામાં માટે જાહેરનામું બહાર પાડવામાં આવે છે? તો ગૃહ મંત્રાલય. હોમ મિનિસ્ટ્રી દ્વારા કોઈ પણ સૂચના આપવામાં આવી હોય તે સૂચના આખા દેશમાં તો ગઈ, પણ એ પોતપોતાના રાજ્યમાં પણ રાજ્ય સરકારે ફેલાવવું પડે છે, તો એના માટે રાજ્ય સરકાર અલગથી એક બહાર પાડશે. ઓકે, કે જેનાથી આમ નાગરિક સુધી, આમ જનતા સુધી એની તમામ ઇન્ફોર્મેશન પહોંચી જાય. નેક્સ્ટ, નાયબ સમાજ કલ્યાણ નિયામક શ્રી
કામચલાઉ બદલી આપીને 1 વર્ષથી વધુ નહીં તેટલી મુદ્દત માટે અથવા યોગ્ય અધિકારીની નિમણૂક થાય ત્યાં સુધી કોની જગ્યાએ નિમણૂક કરવામાં આવશે? હવે સવાલ જુઓ, સમાજ કલ્યાણ નિયામક શ્રીની વાત થઈ છે, તો એમાં પણ આન્સર પણ એ જ આવશે, સમાજ કલ્યાણ નિયામક તરીકેની. બરાબર? સવાલ કેમ મોટો છે? કેમ કે આવા મોટા સવાલ તમને કન્ફ્યુઝન કરી શકે છે, એટલા માટે એટલો મોટો સવાલ લેવામાં આવ્યો છે. તો આન્સર પણ એ જ આવશે, સમાજ કલ્યાણ નિયામક દ્વારા. નેક્સ્ટ, મોટર વાહન અધિનિયમ કયા વર્ષનો છે? તો મોટર વાહન અધિનિયમ જે આપણે હમણાં ભણીએ છીએ એ કયા વર્ષનું જોવા મળે છે? તો 1939. મોટર વાહન અધિનિયમ 1939નું ચાલુ છે. નેક્સ્ટ, ગુજરાત સરકારના રાજપત્રમાં ખરડો પ્રસિદ્ધ થવાની તારીખથી કેટલા દિવસ પછી સરકાર તેના પર વિચારણા કરશે? કેટલા દિવસ પછી? તો 30 દિવસ. 30 દિવસ પછી તેના ઉપર વિચારણા કરશે. કેમ વિચારણા કરશે? કે બાય ચાન્સ કંઈ ચેન્જ કરવા જેવું છે, કંઈ સુધારા જેવું છે, કેમ કે એની પહેલાં બધું જ કમ્પ્લીટ કરી દેવામાં આવે છે. પણ બાય ચાન્સ ક્યારેક કેવું છે કે અમુક લાગુ કર્યા પછી પણ એમાં અમુક સમસ્યાઓ આવતી હોય છે, તો એ સમસ્યાઓને 30 દિવસ સુધી ટ્રાયલ બેઝમાં ચલાવ્યા પછી એ દેખાય છે, અને જ્યારે એ દેખાશે તો એના પર કામ કરવામાં આવશે. નેક્સ્ટ, અનુસૂચિમાં દર્શાવેલા શહેરમાં જાહેર સભા અથવા સ્થળની નજીક સભાનું સંચાલન કરવા માટે નિયમો કયા અધિનિયમ હેઠળ પ્રસિદ્ધ કરવામાં છે? તો આપણે આજે ભણીએ છીએ એ આવે છે મુંબઈ પોલીસ અધિનિયમ મુજબ. મુંબઈ પોલીસ અધિનિયમ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે, કેમ કે પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ હતું, એટલા માટે. જાહેર સરઘસ કાઢવા માટે પૂર્વ પરવાનગી કોની પાસેથી લેવી જરૂરી છે? ભાઈ, જિલ્લા મજિસ્ટ્રેટ પાસે. તમારે કોઈ ગુનેગારને બહાર રોડ પર લઈ જઈને કાઢવું છે તો મજિસ્ટ્રેટની પરમિશન જરૂરી છે. મજિસ્ટ્રેટની પરમિશન નહીં લેશો તો યાદ રાખજો, ક્યારેક ક્યારેક ઊંધું થઈ જતું હોય છે. બરાબર છે? એટલે પરમિશન જરૂરી છે. નેક્સ્ટ છે, સરઘસ કાઢવાનું હોય તો અધિકૃત અધિકારીઓએ અરજી અંગે કેટલા દિવસમાં નિર્ણય કરવો જરૂરી છે? બહુ શોર્ટ ટર્મ દિવસ હોય છે, 5 દિવસ. 5 દિવસમાં ડિસાઇડ કરીને ફાઇનલ કરવાનું હોય છે. તો તમે બહુ બધા કેસમાં જોતા હશો કે આ વસ્તુ તરત ને તરત એને કેદીને ત્યાં લઈ જવામાં આવે છે, આરોપીને, અને એના દ્વારા પૂછવામાં આવે છે કે તું બતાવ, ચાલ કેવી રીતના હું થયું, કેવી રીતના કરેલું, બધું A to Z પૂછવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ, કેમ કે ક્રાઇમની જગ્યા છે એમાં જલ્દીથી જલ્દી એના સબૂત મળી જાય એટલા માટે. નેક્સ્ટ છે કે અરજીમાં નીચે પૈકી કઈ વિગત આપવાની હોય છે? અરજીમાં કઈ આપવામાં આવે છે? જે સરઘસ કાઢવાની આવે છે એની વાત થાય છે. તો જો વ્યવસ્થાપક અથવા આયોજનનું નામ, યસ, સરઘસની તારીખ અને સરઘસનો માર્ગ, આ ઉપરોક્ત તમામ વસ્તુઓ હોય છે, વિગતમાં આપવાની જરૂરી હોય છે. ઓકે. નેક્સ્ટ, અનુસૂચિમાં દર્શાવેલ મ્યુનિસિપલ શહેરના અધિકાર ક્ષેત્રમાં જાહેર માર્ગો પર જાહેર સભા ભરવા માટે શું જરૂરી છે? તો ભાઈ, જાહેર જગ્યામાં તમે જાહેર સભા ભરવી છે મહાનગરપાલિકાના એરિયામાં, તો સિમ્પલ પરવાનગી તો લેવી જ પડશે. સ્થાનિક મજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવી પડશે. અને સ્વાભાવિક છે, તમે જંતર મંતર દિલ્હીમાં હો કે કોઈ પણ જગ્યાએ તમારે કોઈ પણ પ્રોટેસ્ટ કરવું છે કે કોઈ પણ રીતના, તમારે જે તે મજિસ્ટ્રેટની પરમિશન લેવી જરૂરી છે. ઓકે. નેક્સ્ટ, જાહેર સભાની અરજીમાં કઈ વિગત હોવી જોઈએ? તો જાહેર સભાની અરજીમાં વ્યવસ્થાપક અથવા આયોજકનું નામ, જાહેર સભાની તારીખ અને સમય, બંને હોવું જરૂરી છે.
તો જ ખરેખર એનું બેનિફિટ મળે છે, આપણને પરમિશન મળે છે. બરાબર છે મિત્રો? તો આ હતા આપણે સરકારી લેખન પદ્ધતિના 30 MCQ. સમજી શકો છો વ્યવસ્થિત, કેમ કે સરકારી લેખન પદ્ધતિ આફ્ટર જોબની વસ્તુ છે, પણ તમને એક્ઝામમાં પૂછવામાં આવેલું છે, તો તમારે એને ધ્યાનથી MCQ કરશો અને સમજશો. અને વિડીયો જો ગમે તો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે આવનારી ભવિષ્યમાં ઘણી બધી એક્ઝામો છે. એ પ્રમોશનની એક્ઝામ હોય કે અન્ય કોઈ પણ એક્ઝામ હોય, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખશો એટલે તમને સરળતા રહેશે કે ભવિષ્યમાં કોઈ એક્ઝામ વેકેન્સી આવે છે એના માટે પણ ઇન્ફોર્મેશન મળશે. ભવિષ્યમાં કોઈ વસ્તુ ચાલુ થવાની છે એના માટે પણ ઇન્ફોર્મેશન મળશે. એ બધી રીતના. ઓકે મિત્રો? તો વિડીયો ગમે તો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.